તાલુકાના ઉમરસાડીમાં મરઘાનો શિકાર કરતો મહાકાય અજગરને જીવદયા ગ્રુપે પકડ્યો, જ્યારે અન્ય એક પારડી જીઆઈડીસી સરકારી સાયન્સ કોલેજમાં પાણીની ટાંકીમાંથી કોબરા સાપનું રેસ્ક્યુ કરાયું। પારડી તાલુકાના ઉમરસાડી દેવતા ફળિયા ખાતે ઘર પાસે મરઘાના પાંજરામાં વિશાળ અજગર આવી ચડ્યો હતો અને 2 મરઘાનો શિકાર કરતા પારડી જીવદયા ગ્રુપને જાણ કરી હતી। પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર આવી પહોંચી મહાકાય અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો, ત્યારે પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો। અન્ય એક પારડી જીઆઈડીસી સરકારી સાયન્સ કોલેજમાં પાણીની ટાંકીમાં ઝેરી કોબરા સાપ નજરે પડ્યો હતો, જેની જાણ આચાર્ય પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પાણીની ટાંકીમાંથી કોબરા સાપને સહી સલામત રીતે પકડ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। અમારા જીવદયા ગ્રુપના માજી સભ્ય એવા સાગરભાઈ મામાને ઘેરે એટલે ઉમરસાડી દેવતા તળાવ ફળિયા ખાતે એમ મરઘીના પાંજરામાં લગભગ 2 મરઘી ખાઈ જતા અહીંયા અજગર દેખાતા તો પાંજરામાંથી અમે અજગર પકડ્યો છે। એની લંબાઈ આશરે 12 ફૂટ ઉપર અને આ મહાકાય અજગર છે એનું વજન 25 કિલોથી ઉપર વજન એનું હશે। એટલે આ લોકોને ખબર પડી એટલે મને જાણ કરી, તાત્કાલિક મેં મારી ટીમ હાથે મળીને અજગરને પકડીને ફોરેસ્ટ ખાતામાં ઇન્ફોર્મ કરીને એને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તજવીજ ધરી। પારડી તાલુકામાં જ્યાં પણ આવા અજગર તથા અન્ય સાપો દેખાય તાત્કાલિક અમારા ગ્રુપ તથા અન્ય ગ્રુપને કોન્ટેક્ટ કરવા વિનંતી। થેન્ક યુ વેરી મચ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।